અંતરિક્ષમાં ભારતને મોટી સફળતા મળી છે। સ્પેડેક્સ મિશનમાં સફળ રીતે ડોકિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ છે। ઇસરોએ પહેલીવાર પૃથ્વીની કક્ષામાં સ્થાપિત કર્યા છે 2 ઉપગ્રહ। ભારત ડોકિંગ પ્રોસેસ પૂર્ણ કરનાર ચોથો સફળ દેશ બન્યો છે। અમેરિકા, રશિયા, ચીન બાદ ભારત ચોથો સફળ દેશ બન્યો છે। પીએમ મોદીએ પણ સ્પેડેક્સ મિશનની સફળતા બદલ શુભેચ્છા પાઠવી। સ્પેડેક્સ મિશન ભારતના આગામી મોટા મિશનોમાં તેનો લાભ થશે। ચંદ્રયાન 4ની સફળતા માટે પાયાનો પથ્થર બનશે આ મિશન। ચંદ્રયાન 4માં આ ડોકિંગ અનડોકિંગ સિસ્ટમનો ઉપયોગ થશે અને અંતરિક્ષમાં સ્પેસ સ્ટેશન બનાવવામાં પણ મદદ મળશે। ચંદ્ર પર માણસને મોકલવા માટે આ ટેકનોલોજી જરૂરી છે। 30મી ડિસેમ્બરે મિશન લોન્ચ કરીને મોકલાયા હતા 2 ઉપગ્રહ। પ્રત્યેક ઉપગ્રહનું વજન છે 220 કિલોગ્રામ। તો ચંદ્રયાન 4ની સફળતા માટે આ પાયાનો પથ્થર સાબિત થવાનું છે અને જે આ હાલમાં સફળતા મળી છે તે ચંદ્રયાન 4 માટે ઘણી મહત્વપૂર્ણ રહેશે। અંતરિક્ષમાં સ્પેસ સ્ટેશન બનાવવામાં પણ મદદ મળશે આનાથી। ત્યારે ચંદ્ર પર માણસને મોકલવા માટે પણ આ ટેકનોલોજી ખૂબ જરૂરી છે, જેમાં ભારતે સફળતા મેળવી છે। તો 30મી ડિસેમ્બરે મિશન લોન્ચ કરીને 2 ઉપગ્રહ મોકલાયા હતા અને તે સફળતાપૂર્વક જે છે તે હવે તરતા થયા છે। સ્પેડેક્સ મિશન ભારતના આગામી મોટા મિશનોમાં તેનો લાભ થશે।